કાળો ધુમાડો સીધો મારી આંખોમાં જઈ રહ્યો હતો. મારા સસરાના હાથમાં જ્યારે મેં કિચનના ખૂણામાં ઊભા રહીને એ પરબીડિયું જોયું, એ માત્ર એક કાગળનો ટુકડો નહોતો. એ મારી રાતોની ઊંઘ અને અત્યાર સુધીની મહેનત હતી. એ ડાયરેક્ટર ઓફ હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશનનું પરબીડિયું હતું. મને એક બહુ મોટી હોસ્પિટલમાંથી ડાયરેક્ટર ઓફ હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશન બનાવવાની તક મળી હતી. પરંતુ તે એ સમયે મારા સાસરાના હાથમાં હતું અને તેમના ચહેરા પર એક અજીબ ગુસ્સો હતો. તે મને જ ઘૂરી રહ્યા હતા. તેમણે કાગળને સળગાવી દીધો મારી આંખોની સામે. તે ધીમે ધીમે કરીને સળગવા લાગ્યો અને જોતામાં તે પૂરેપૂરો સળગી જવાનો હતો. મારી આંખોની સામે મારી વર્ષોની મહેનત બરબાદ થઈ રહી હતી. હું આગળ વધી જેથી આ કાગળને બચાવી શકું, પરંતુ એ જ સમયે કોઈકે મારો હાથ બહુ જોરથી પકડી લીધો. મારું નામ તન્વી છે. મારા લગ્નને હજી બહુ સમય નહોતો થયો, બસ 7-8 મહિના થયા હતા. પરંતુ આ 7-8 મહિનામાં જ મને એવું લાગવા માંડ્યું હતું કે જાણે હું આ ઘરનો હિસ્સો બહુ પહેલાંથી છું. મારા પતિનું નામ આરવ હતું અને હું તેમને બહુ પ્રેમ કરતી હતી. અમારા લગ્ન કોઈ મજબૂરીમાં નહીં, પરંતુ અમારી પોતાની મરજીથી થયા હતા. અમે બંને એકબીજાને કોલેજના દિવસોથી ઓળખતા હતા. પહેલાં અમારી દોસ્તી થઈ, પણ ધીમે ધીમે દોસ્તી પ્રેમમાં બદલાઈ ગઈ. અમે બંને સાથે મળીને ઘણા સપના જોયા. અમે હંમેશા એકબીજાને કહેતા હતા કે ભલે જિંદગીમાં ગમે તેટલી મુશ્કેલીઓ કેમ ન આવે, અમે ક્યારેય એકબીજાનો સાથ નહીં છોડીએ. હું ભણવામાં સારી હતી અને મેં MBA પૂરું કર્યું હતું. આરવ પણ એ જ કોલેજમાં ભણતા હતા. અમે અવારનવાર લાઇબ્રેરીમાં સાથે બેસીને ભણતા હતા. ક્યારેક કેન્ટીનમાં ચા પીતા હતા તો ક્યારેક કોલેજના ગાર્ડનમાં બેસીને પોતાના આવનારા ભવિષ્યની વાતો કરતા હતા. એ સમયે અમને લાગતું હતું કે જો અમે બંને એકસાથે છીએ તો દુનિયાની કોઈ પણ મુશ્કેલી અમારું કંઈ બગાડી શકતી નથી. કોલેજ પૂરી થયા પછી પણ અમારો સંબંધ પહેલાં જેવો જ રહ્યો. પછી જ્યારે અમે અમારા ઘરના લોકોને અમારા વિશે જણાવ્યું તો શરૂઆતમાં થોડી ઘણી નારાજગી થઈ, કારણ કે બંને પરિવારોની વિચારધારા અલગ હતી. પરંતુ ધીમે ધીમે બધા માની ગયા અને આખરે અમારા લગ્ન થઈ ગયા. લગ્નનો દિવસ મારી જિંદગીનો સૌથી સુંદર દિવસ હતો. હું બહુ ખુશ હતી. મને લાગતું હતું કે હવે મારી નવી જિંદગી શરૂ થવા જઈ રહી છે, જ્યાં મને મારો પ્રેમ પણ મળશે અને એક નવો પરિવાર પણ. મારા સાસરિયામાં મારા સાસુ સસરા અને એક નણંદ હતી. મારી નણંદનું નામ પલક હતું. તેના લગ્ન થઈ ગયા હતા, પરંતુ તે અવારનવાર પોતાના પિયર આવતી જતી રહેતી હતી. તેનો એક નાનકડો દીકરો હતો જેનું નામ લક્ષ્ય હતું. તે માત્ર 8 વર્ષનો હતો, પરંતુ બહુ જ વહાલ સોયો અને તોફાની બાળક હતો. જેવી હું આ ઘરમાં આવી તે પહેલા જ દિવસથી મારી પાછળ ફરવા લાગ્યો. ક્યારેક મને મામી કહીને બોલાવતો, ક્યારેક મારો હાથ પકડીને પોતાના રમકડા બતાવવા લઈ જતો. ક્યારેક કહેતો કે મામી મારી સાથે રમો, તો ક્યારેક કહેતો કે આજે વાર્તા સંભળાવીને સુવડાવજો. તેની માસૂમ વાતો સાંભળીને મારું મન ખુશ થઈ જતું હતું. મને પણ બાળકો બહુ ગમતા હતા, એટલા માટે હું તેને ક્યારેય ના નહોતી પાડતી. ઘરમાં જ્યારે પણ તે આવતો આખું વાતાવરણ હસી ખુશીથી ભરાઈ જતું હતું. મારી સાસુ પણ મને બહુ પ્રેમથી રાખતા હતા. તે દરેક નાની બાબતે મને સમજાવતા હતા અને કહેતા કે દીકરી, હવે આ જ તારું ઘર છે, કોઈ વાતની ચિંતા ન કરતી. મારા સસરા પણ બહુ શાંત સ્વભાવના માણસ હતા. તે હંમેશા મને દીકરીની જેમ રાખતા હતા. જ્યારે પણ હું તેમના માટે ચા બનાવતી કે ખાવાનું પીરસતી તો તે હસીને કહેતા કે ભગવાન દરેક ઘરમાં આવી વહુ આપે. તેમની વાતો સાંભળીને મને બહુ સારું લાગતું હતું. મને લાગતું હતું ખરેખર હું બહુ ભાગ્યશાળી છું. આરવ પણ મારું બહુ ધ્યાન રાખતા હતા. જો હું ક્યારેક થાકી જતી તો તે પોતે રસોડામાં આવીને મારી મદદ કરવા લાગતા. ક્યારેક મારા માટે ચા બનાવી દેતા તો ક્યારેક બહારથી મારી પસંદગીની મીઠાઈ લઈ આવતા. રાત્રે અમે બંને અગાસી પર બેસીને મોડે સુધી વાતો કરતા, પોતાના કોલેજના દિવસો યાદ કરતા અને આવનારા સમય વિશે વિચારતા. અમે બંનેનું સપનું હતું કે થોડા વર્ષ નોકરી કરીને પોતાનું એક નાનકડું ઘર ખરીદીશું, જ્યાં અમે અમારા હિસાબે અમારી જિંદગી શરૂ કરીશું. હું પણ નોકરી કરવા માંગતી હતી, કારણ કે ભણતર પૂરું કર્યા પછી મારું સપનું હતું કે હું મારા પગ પર ઊભી રહું. પરંતુ લગ્ન પછી મેં વિચાર્યું કે પહેલાં ઘરને સારી રીતે સમજી લઉં, પછી નોકરી વિશે વિચારીશ. આરવે પણ કહ્યું કે કોઈ ઉતાવળ નથી, જ્યારે તારું મન થાય ત્યારે નોકરી કરજે. હું તારા દરેક નિર્ણયમાં તારી સાથે છું. તેની આ જ વાત મને સૌથી વધુ ગમતી હતી, કારણ કે તેને ક્યારેય મારા પર પોતાની મરજી નહોતી થોપી. ધીમે ધીમે હું ઘરના દરેક કામમાં પણ ઢળવા લાગી. સવાર વહેલા ઉઠવું, બધા માટે ચા બનાવી, રસોડું સંભાળવું અને પછી બધાની સાથે બેસીને હસતા હસતા જમવું. આ બધું મારી રોજની આદત બની ગયું હતું.
મને લાગતું હતું કે મારી જિંદગી બિલકુલ તેવી જ ચાલી રહી છે જેવી મેં હંમેશા ઈચ્છી હતી, પણ મને બિલકુલ અંદાજો નહોતો કે આગળ જતાં મારી આ શાંત અને ખુશાલ જિંદગીમાં એક એવા વળાંક આવવાના છે જે મારી વિચારસરણી, મારી હિંમત અને મારા સંબંધોની અસલી પરીક્ષા લેવાના હતા. એ ઘરમાં આવ્યા મને કેટલાય મહિના થઈ ગયા હતા અને હવે સવારથી લઈને રાત સુધી ઘરનું દરેક કામ મારી જ જવાબદારી બની ચૂક્યું હતું. હું સૌથી પહેલાં ઉઠતી, આખા ઘરમાં કચરા પોતા કરતી, પછી રસોડામાં જઈને બધા માટે ચા બનાવતી, ત્યારબાદ નાસ્તો તૈયાર કરતી, વાસણ સાફ કરતી, કપડાં ધોતી, શાકભાજી સમારતી, બપોરની રસોઈ બનાવતી, પછી સાંજની ચા અને રાતની રસોઈ પણ હું જ બનાવતી હતી. દિવસ પૂરો થતાં મારા હાથ પગ જવાબ આપી દેતા હતા, પરંતુ મેં ક્યારેય કોઈને ફરિયાદ નહોતી કરી, કારણ કે હું ઈચ્છતી હતી કે મારા પોતાના લોકો મને સમજે અને મને અપનાવે. હું ભણેલી ગણેલી હતી, મેં MBA કર્યું હતું અને લગ્ન પહેલાં હંમેશા એ જ સપનું જોયું હતું કે એક દિવસ મારી મહેનત સારી નોકરી કરીશ અને મારા પગ પર ઊભી રહીશ. પરંતુ લગ્ન પછી મેં મારા એ સપનાને થોડા સમય માટે રોકી દીધું, કારણ કે હું પહેલાં મારા નવા ઘરમાં બધાની સાથે સારો સંબંધ બનાવવા માંગતી હતી. આરવને મેં ઘણી વાર મારા મનની વાત જણાવી હતી કે હું નોકરી કરવા માંગુ છું, અને તેણે દરેક વખતે એ જ કહ્યું કે જો તારું મન હોય તો હું તારી સાથે છું. પરંતુ મેં જોયું હતું કે ઘરમાં દરેક નિર્ણય તેના પિતાજી જ લેતા હતા, એટલા માટે હું જલ્દી કોઈ વાત કરવા નહોતી માંગતી. મને ધીમે ધીમે અહેસાસ થવા લાગ્યો કે આ ઘરમાં સ્ત્રીઓના અભિપ્રાયની એટલી કિંમત નહોતી જેટલી હોવી જોઈએ. તેમ છતાં હું આશા નહોતી છોડતી. મને વિશ્વાસ હતો કે જો હું પ્રેમ અને સમજદારીથી વાત કરીશ તો કદાચ બધા લોકો મારી વાત સમજી જશે. આ દરમિયાન મેં ચૂપચાપ એક મોટી હોસ્પિટલમાં ઇન્ટરવ્યૂ આપ્યો હતો, કારણ કે કોલેજના સમયથી જ મારું સપનું હતું કે હું હોસ્પિટલના વહીવટી સાથે જોડાયેલું કામ કરું. મારું ભણતર અને ઇન્ટરવ્યૂ બંને સારા રહ્યા અને થોડા દિવસો પછી મને ફોન આવ્યો કે મારી પસંદગી ડાયરેક્ટર ઓફ હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશનના પદ માટે થઈ ગઈ છે. એ સમયે મારી ખુશીની કોઈ સીમા નહોતી. મને લાગતું કે જાણે મારી મહેનત રંગ લાવી હોય. હું સૌથી પહેલાં આ ખુશખબર આરવને જણાવવા માંગતી હતી. જ્યારે મેં તેને ફોન પર જણાવ્યું તો તે પણ ખુશ થયો અને બોલ્યો કે સાંજે આરામથી ઘરે બધાને જણાવી દેજે. મને લાગ્યું કે હવે બધું ઠીક થશે. એ રાત્રે અમે બધા લોકો ડાઇનિંગ ટેબલ પર બેસીને જમી રહ્યા હતા. વાતાવરણ બિલકુલ સામાન્ય હતું. હું ઘણીવાર હિંમત ભેગી કરીને પછી રોકાઈ જતી. આખરે મેં ધીમેથી કહ્યું, પિતાજી, મને આપ સૌની સાથે એક જરૂરી વાત કરવી છે. બધાની નજર મારી તરફ ઉટી ગઈ. મેં હસીને કહ્યું કે મેં થોડા દિવસ પહેલાં હોસ્પિટલમાં ઇન્ટરવ્યૂ આપ્યો હતો અને આજે તેમનો ફોન આવ્યો છે. તેમણે મને નોકરી માટે પસંદ કરી લીધી છે. હું ઈચ્છું છું કે હવે હું કામ શરૂ કરું. મારી વાત પૂરી પણ નહોતી થઈ. પિતાજીનો ચહેરો એકદમથી બદલાઈ ગયો. તેમણે જમતા જમતા હાથ રોકી દીધા અને મારી તરફ જોઈને કડક અવાજમાં કહ્યું, વહુ, અમારા ઘરની સ્ત્રીઓ નોકરી નથી કરતી. અમારા ખાનદાનમાં ક્યારેય કોઈ વવે ઘરની બહાર જઈને કામ નથી કર્યું અને આગળ પણ નહીં કરે. તારું ભણતર પૂરું થઈ ગયું, બરાબર છે, પરંતુ હવે તારું અસલી કામ આ ઘર સંભાળવાનું છે, બહાર જઈને નોકરી કરવાનું નહીં. તેમની વાત સાંભળીને હું થોડી ક્ષણો માટે બિલકુલ ચૂપ થઈ ગઈ. મેં ધીમેથી કહ્યું, પરંતુ પિતાજી, મેં આટલો અભ્યાસ કર્યો છે અને આ બહુ જ સારી તક છે. હું ઘરની જવાબદારીઓ પણ નિભાવીશ અને નોકરી પણ સંભાળી લઈશ. મારી વાત પૂરી થાય તે પહેલાં જ તેમણે ફરીથી કહ્યું કે મારે કોઈ બહાનું નથી સાંભળવું. અમારા ઘરમાં નિયમ નહીં બદલાય, ફક્ત એટલા માટે તારે નોકરી કરવી છે. મેં એક નજર આરવ તરફ કરી. મને આશા હતી કે તે મારી વાતનો સાથ આપશે, પરંતુ તે તો માથું નમાવીને ચૂપચાપ બેસી રહ્યો. તેને એક શબ્દ પણ ન કહ્યો. તેની શાંતિએ મને વાતો કરતાં પણ વધુ દુઃખ આપ્યું જે હમણાં જ મારી સામે કહેવામાં આવી હતી. મને એવું લાગ્યું કે જાણે હું એ ટેબલ પર એકલી બેઠી છું. મારી આંખોમાં આંસુ આવી ગયા, પરંતુ મેં મારી જાતને સંભાળી લીધી. હું નહોતી ઈચ્છતી કે કોઈ મને નબળી સમજે. ત્યારે જ મારી સાસુએ મારી તરફ જોયા વગર કહ્યું, વહુ, જે તારા સસરાએ કહી દીધું એ જ આ ઘરનો આખરી નિર્ણય છે. હવે આ નોકરીવાળી વાત અહીં જ પૂરી કર અને જઈને બધા માટે પાણી લઈને આવ. તેમના અવાજમાં આદેશ હતો. આપ્તજન જેવો પ્રેમ બિલકુલ નહોતો. મેં મારા આંસુ લૂછ્યા અને કંઈ બોલ્યા વગર રસોડામાં જતી રહી. પાણીના ગ્લાસ ભરતી વખતે મારા હાથ ધ્રુજી રહ્યા હતા. મને લાગી રહ્યું હતું કે જાણે મારા બધા સપના એક વારમાં તૂટી ગયા હોય. હું એક એક ગ્લાસ બધાની સામે રાખતી ગઈ, પરંતુ કોઈએ મારી તરફ જોઈને એ પણ ન પૂછ્યું કે હું શું અનુભવી રહી છું. હું ફરી ચૂપચાપ રસોડામાં પાછી આવી ગઈ અને વાસણ સમેટવા લાગી. બહાર બધા લોકો જમીને
પોતપોતાના રૂમમાં ચાલ્યા ગયા. પરંતુ મારા મનમાં હજારો સવાલો ઘૂમી રહ્યા હતા. શું લગ્ન પછી એક છોકરીના બધા સપના પૂરા થઈ જાય છે? શું ભણતર ફક્ત ડિગ્રી લેવા માટે હોય છે? શું પોતાની ઓળખ બનાવવાની ઈચ્છા રાખવી ખોટી છે? અને સૌથી મોટો સવાલ એ હતો કે જેને હંમેશા મારો સાથ આપવાનો વાયદો કર્યો હતો તે આજે મારી સૌથી વધુ જરૂરિયાતના સમયે બિલકુલ શાંત કેમ રહ્યું? એ રાત્રે હું મોડે સુધી ઊંઘી ન શકી. બીજી સવારે હું રોજની જેમ વહેલી ઉઠી ગઈ. મેં આખા ઘરની સફાઈ કરી, પછી રસોડામાં જઈને બધા માટે ચા અને નાસ્તો તૈયાર કરવા લાગી. પણ મારા મનમાં ગઈ રાતની વાતો વારંવાર ઘૂમી રહી હતી, પરંતુ મેં કોઈને કંઈ ન કહ્યું. ત્યારે જ દરવાજાની ઘંટી વાગી. હું એ સમયે રસોડામાં હતી, એટલે બહાર ન જઈ શકી. પિતાજી જઈને દરવાજો ખોલીને આવ્યા. ટપાલી તેમના હાથમાં એક મોટું પરબીડિયું આપીને ચાલ્યો ગયો. તેમણે પહેલાં તો વિચાર્યું કદાચ હોસ્પિટલમાંથી તેમના માટે કોઈ કાગળ આવ્યો હશે, કારણ કે તે એ જ હોસ્પિટલમાં વોર્ડ બોયની નોકરી કરતા હતા અને અવારનવાર હોસ્પિટલ તરફથી જરૂરી કાગળો તેમની પાસે આવતા જતા રહેતા. પરંતુ જેવા તેમણે પરબીડિયા પર લખેલું નામ ધ્યાનથી વાંચ્યું, તેમનો ચહેરો એકદમથી બદલાઈ ગયો. તેના પર મારું નામ સાફ લખેલું હતું અને હોસ્પિટલનો સિક્કો મારેલો હતો. મેં તરત જ સમજાઈ ગયું કે આ એ જ નોકરી સાથે જોડાયેલો પત્ર છે, જેના વિશે મેં ગઈ રાત્રે વાત કરી હતી. તેમના ચહેરા પર ગુસ્સો સાફ દેખાવા લાગ્યો. તેમણે એક પર પણ ગુમાવ્યા વગર પરબીડિયું ખોલ્યું, અંદરથી નિમણૂક પત્ર નીકળ્યો અને તે ઝડપી પગલે રસોડા તરફ વધવા લાગ્યા. એ સમયે હું ગેસ પર ચા મૂકીને નાસ્તાની તૈયારી કરી રહી હતી. તેમણે આવતા જ એ કાગળ મારી સામે લહેરાવ્યો અને ગુસ્સામાં બોલ્યા, લાગે છે કે તને અમારી એક પણ વાત સમજાઈ નથી. ગઈકાલે રાત્રે સાફ ના પાડી હતી ને, તેમ છતાં તે આટલી મોટી વાત અમારાથી છુપાવીને રાખી. હું કંઈ બોલી શકું તે પહેલાં જ તેમણે પાસે રાખેલી બાકસ ઉઠાવી અને કાગળને આગ લગાવી દીધી. જોતજોતામાં તે કાગળ સરકવા લાગ્યો. મારી આંખોની સામે મારી મહેનત, મારું ભણતર, મારા સપના બધું રાખ બની રહ્યા હતા. હું ગભરાઈને આગળ વધી અને સરકતા કાગળને બચાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ જ્યારે મારી સાસુએ મારો હાથ કસકસાવીને પકડી લીધો અને મને પાછળ ખેંચતા બોલી, વહુ, તને હજી સુધી અમારી વાત સમજાઈ નથી કે શું? જ્યારે આ ઘરના વડીલો એકવાર નિર્ણય લઈ ચૂક્યા છે તો ત્યારબાદ બીજા કોઈની મરજી ન જ ચાલતી. કાન ખોલીને સાંભળી લે, આ ઘરની વહુ નોકરી નહીં કરે અને જો તે ફરીથી આ ઘરની બહાર પગ મૂકવાનો પ્રયત્ન પણ કર્યો તો સારું નહીં થાય. તેમનો અવાજ એટલો કડક હતો કે હું થોડી ક્ષણો માટે બિલકુલ ચૂપ થઈ ગઈ. મારી આંખોમાંથી આંસુ સતત વહી રહ્યા હતા, પરંતુ કોઈના ચહેરા પર મારા માટે જરાય નરમાશ નહોતી. હું બસ એ સરકતા કાગળને જોતી રહી, જે થોડી જ સેકન્ડોમાં પૂરી રીતે રાખ બની ચૂક્યો હતો. મને એવું લાગ્યું જાણે કોઈએ મારી ઓળખ જ મારી પાસેથી છીનવી લીધી હોય. ત્યારે જ આરવ પણ ત્યાં આવી ગયો. તેને રૂમનું વાતાવરણ જોયું પણ કંઈ બોલ્યો નહીં. તેને એક નજર મારી તરફ કરી, પોતાના માતા પિતા તરફ, અને કંઈ પણ કહ્યા વગર ત્યાં જ ઊભો રહ્યો. તેની આ તો શાંતિ મારા દિલને સૌથી વધુ ખૂંચી રહી હતી. મને આશા હતી ઓછામાં ઓછું તે તો મારી મહેનતની કિંમત સમજશે, પરંતુ એ સમયે તેણે પણ મારો સાથ ન આપ્યો. મેં મારા આંસુ લૂછ્યા ચૂપચાપ પાછી ચૂલાની સામે જઈને ઊભી રહી ગઈ, કારણ કે મને સમજાઈ ગયું હતું કે આ ઘરમાં મારી વાત સાંભળવાવાળું હાલમાં કોઈ નથી. પરંતુ એ જ પળે મેં મનોમન એક નિર્ણય પણ કરી લીધો કે ભલે રસ્તો ગમે એટલો મુશ્કેલ કેમ ન હોય, હું મારા સપનાઓને હંમેશા માટે ખતમ નહીં થવા દઉં. કારણ કે મહેનતથી મેળવેલું સપનું ફક્ત એક કાગળ સળગી જવાથી ખત્મ નથી થતું. તેને પૂરી કરવાની હિંમત જો દિલમાં જીવતી રહે તો એક દિવસ રસ્તો જરૂર નીકળી આવે છે. તે દિવસે મેં મારા ચહેરા પર જરાય દર્દ નહોતું આવવા દીધું, પરંતુ સત્ય તો એ હતું કે અંદરથી હું પૂરી રીતે તૂટી ચૂકી હતી. બપોરનો સમય હતો. હું હંમેશાની જેમ રસોડામાં ઊભી રહીને બધા માટે નાસ્તો બનાવી રહી હતી. ગેસ પર દાળ ચડેલી હતી, બીજી તરફ શાક બની રહ્યું હતું અને રોટલી વણી રહી હતી. ત્યારે જ બહારથી દરવાજાની ઘંટી વાગી. થોડીક ક્ષણો પછી મને મારી નણંદ પલકનો અવાજ સંભળાયો. તેની સાથે તેનો દીકરો લક્ષ્ય પણ આવ્યો હતો. જેવો લક્ષ્યએ મને જોઈ તે ખુશીથી મામી મામી કરતો રસોડા તરફ આવવા લાગ્યો, પરંતુ પલકે તેને પોતાની પાસે બેસાડી દીધો અને કહ્યું કે પહેલાં અહીં બેસ, મામીને પછી મળી લેજે. હું ચૂપચાપ મારું કામ કરતી રહી, પરંતુ રસોડા અને હોલ વચ્ચે બહુ અંતર નહોતું, તેથી તેમની દરેક વાત મારા કાન સુધી સાફ પહોંચી રહી હતી. મારી સાસુ હસતા હસતા પોતાની દીકરીને કહી રહ્યા હતા, અરે તને ખબર છે ને, તારી ભાભીની તો બહુ પાંખો આવી ગઈ હતી. મહારાણી નોકરી કરવા ચાલ્યા હતા, એ પણ કોઈ મોટી હોસ્પિટલમાં. હવે વિચારતી હતી કે ઓફિસ જશે, ખુરશી પર બેસશે અને લોકો એમને મેડમ કહીને બોલાવશે.
પરંતુ અમે સમય રહેતા એમના બધા સપના પૂરા કરી દીધા. વહુ જો ઘરની બહાર નીકળવા લાગે તો પછી ઘર કોણ સંભાળશે? અમારા ખાનદાનમાં આજ સુધી કોઈ વવે નોકરી નથી કરી અને આગળ પણ નહીં કરે. પલક પણ હસતા હસતા બોલી, મમ્મી તમે બિલકુલ સાચું કર્યું. આજકાલની છોકરીઓ બે પૈસાનું ભણી ગણી શું લે છે? એમને લાગે છે ઘરવાળાઓની કોઈ જરૂર જ નથી. નોકરી કરશે તો કાલે પોતાની મરજી પણ ચલાવશે. મારી સાસુ ફરી બોલ્યા, અને વળી કઈ વાતની કમી છે આ ઘરમાં? તારા પિતાજી પણ કમાઈ રહ્યા છે અને આરવ પણ સારી નોકરી કરે છે, તો એને બહાર જઈને કામ કરવાની શું જરૂર છે? સાચું કહું તો એને પોતાના પર બહુ ઘમંડ થઈ ગયો હતો. હોસ્પિટલની ડાયરેક્ટર બનવા માંગતી હતી, પણ હવે જો આખરે રસોડામાં ઊભી રહીને રોટલીઓ તો બનાવી રહી છે ને. આજ એની અસલી જગ્યા છે. બંને મા દીકરીનું હસવું આખા હોલમાં ગુંજી રહ્યું હતું. તેમની એક એક વાત મારા સીનામાં તીરની જેમ ખૂંચી રહી હતી. થોડા મહિના પહેલાં સુધી હું વિચારતી હતી કે સમયની સાથે બધા મને સમજશે, પરંતુ હવે મને સાફ દેખાવા લાગ્યું હતું કે આ લોકો મને ક્યારેય સમજવા જ નથી માંગતા. હું ઈચ્છતી તો એ જ સમયે બહાર જઈને જવાબ આપી શકતી હતી, પરંતુ મેં એવું ન કર્યું. મેં મારા હાથથી આંસુ પણ ન લૂછ્યા, કારણ કે મેં મારી જાતને રડવા જ ન દીધી. હું બસ ચૂપચાપ રોટલી શેકતી રહી અને મનોમન પોતાની જાત સાથે એક વાયદો કરતી રહી કે હવે મારી લડાઈ કોની સાથે? દલીલો કરીને નહીં, પરંતુ મારી સમજદારીથી થશે. રસોઈ ત્યાર પછી મેં બધાને જમવાનું પીરસ્યું, જેમ કે દરરોજ પીરસતી હતી. કોઈએ મારી તરફ જોયું પણ નહીં. બધા લોકો આરામથી વાતો કરતા જમતા રહ્યા અને હું ચૂપચાપ વાસણ સમેટતી રહી. કામ પૂરું કરીને હું ધીમેથી મારા રૂમમાં ચાલી ગઈ. રૂમનો દરવાજો બંધ કર્યો અને થોડી ક્ષણો સુધી કંઈ પણ બોલ્યા વગર ત્યાં જ ઊભી રહી ગઈ. પછી મેં કબાટ ખોલ્યો, તેની અંદર રાખેલું નાનું લોકર બહાર કાઢ્યું અને ધ્રુજતા હાથે તેની ચાવી ફેરવી. લોકર ખુલતા જ મારી નજરે ફાઇલ પર પડી, જેને હું લગ્નના દિવસથી બહુ સંભાળીને રાખી રહી હતી. મેં તેને ધીમેથી બહાર કાઢી અને થોડીવાર સુધી તેને પોતાના હાથમાં પકડી રાખી. એ ફાઇલની અંદર ફક્ત કાગળો નહોતા, પરંતુ એક એવું સત્ય છુપાયેલું હતું જે જો આજે સામે આવી જાય તો આ ઘરના કેટલાય લોકોના ચહેરા પરથી નકાબ ઉતરી જાય. પરંતુ મેં હજુ સુધી કોઈને તેના વિશે કંઈ નહોતું જણાવ્યું, કારણ કે મને હંમેશા સાચા સમયની રાહ હતી. હું જાણતી હતી કે પુરાવા વગર કોઈ પણ સત્ય લોકોને સાચું નથી લાગતું. એટલા માટે મેં દરેક જરૂરી વસ્તુ સંભાળીને રાખી હતી. હું ફાઇલને જોતા હળવું હસી અને પોતાની જાતને કહ્યું, અત્યારે નહીં, પરંતુ બહુ જલ્દી એ દિવસ આવશે જ્યારે આ જ કાગળો મારી સૌથી મોટી તાકાત બનશે, અને દિવસે કોઈ મારા સપનાઓને આગ લગાવીને ખતમ નહીં કરી શકે. એ જ પળે મેં બીજો એક નિર્ણય પણ કર્યો કે ભલે ઘરમાં કોઈને જણાવું કે નહીં, પરંતુ હું હોસ્પિટલ જરૂર જઈશ. ત્યાં જઈને પૂરી વાત સમજીશ અને મારા ભવિષ્યનો નિર્ણય ડરીને નહીં, પરંતુ વિચારી સમજીને કરીશ. હવે મને કોઈના સહારાની આશા નહોતી. મને સમજાઈ ગયું હતું કે જો મારે મારી ઓળખ બચાવવી હોય ને તો સૌથી પહેલાં મારે ખુદ પોતાના માટે ઊભા થવું પડશે. કદાચ મારી જિંદગીનો અસલી વળાંક હવે અહીં જ શરૂ થવાનો હતો. તે રાત્રે જ્યારે ઘરના બધા લોકો પોતપોતાના રૂમમાં ચાલ્યા ગયા તો હું પણ ધીમેથી મારા રૂમમાં આવી ગઈ, પરંતુ મારા મનમાં આખા દિવસની વાતો ઘૂમી રહી હતી. મને સમજાતું નહોતું કે આખરે હું શું કરું. ત્યાં જ આરવ પણ રૂમમાં આવ્યો. મેં તેની તરફ જોયું અને ધીમેથી કહ્યું, આરવ, મારે તમારી સાથે એક જરૂરી વાત કરવી છે. તેણે મારી પાસે બેસતા કહ્યું, હા તન્વી, બોલ, શું વાત છે? મેં ભરાયેલી આંખોથી કહ્યું, હું કાલે હોસ્પિટલ જઈને મારી નોકરી જોઈન કરવા માંગુ છું, પરંતુ તમારા મમ્મી પપ્પા મને એવું નહીં કરવા દે. તેમણે તો મારો એપોઇન્ટમેન્ટ લેટર પણ સળગાવી દીધો. હું હવે વધુ મારા સપનાઓને તૂટતા નથી જોઈ શકતી. આરવે મારો હાથ પોતાના હાથમાં લીધો અને પ્રેમથી બોલ્યો, તું બિલકુલ પણ ડરીશ નહીં. મમ્મી પપ્પાની ચિંતા મને કરવા દે. હું તેમની સાથે વાત કરી લઈશ. તે આટલી મહેનતથી ભણતર પૂરું કર્યું છે. તને પોતાનું સપનું પૂરું કરવાનો પૂરો હક છે. તું કાલે સવારે જ હોસ્પિટલ જા અને તારી નોકરી જોઈન કરી લે. બાકી જે પણ થશે હું સંભાળી લઈશ. તેની આ વાત સાંભળીને કેટલાય દિવસો પછી મારા ચહેરા પર હળવી મુસ્કાન આવી. મને લાગ્યું કે ઓછામાં ઓછું મારો પતિ તો મારી સાથે ઊભો છે. તે રાત્રે હું થોડી શાંતિથી સૂઈ ગઈ, કારણ કે પહેલીવાર મને લાગ્યું કે કદાચ મારી જિંદગી હવે બદલવાની છે. આગલી સવારે હું વહેલી ઉઠી ગઈ. રોજની જેમ ઘરનું બધું કામ પતાવ્યું, બધા માટે ચા બનાવી, નાસ્તો તૈયાર કર્યો અને પછી પોતાના રૂમમાં ચાલી ગઈ. મેં કબાટ ખોલ્યો તો સૌથી પહેલાં મારી નજર એ સાડી પર પડી જે મારી માએ મારા લગ્ન સમયે મને પોતાના હાથે આપી હતી. એ સાડીને હાથમાં લેતા જ મારી આંખો ભરાઈ આવી. મારી માનું મારા લગ્નના માત્ર 2 મહિના પછી જ અવસાન થઈ ગયું હતું.
પરંતુ તેમની આપેલી દરેક વસ્તુ આજે પણ મારા માટે કોઈ આશીર્વાદથી ઓછી નહોતી. મેં પ્રેમથી એ સાડીને મારા માથા પર લગાવી અને મનોમન કહ્યું, માં, જો આજે તમે હોત તો મને જોઈને ખૂબ ખુશ હોત. મને આશીર્વાદ આપજો કે હું મારા સપના પૂરા કરી શકું. મેં સાડી પહેરી લીધી અને અરીસા સામે ઊભા રહીને પોતાને જોઈ તો પહેલીવાર મન મારી અંદર ફરીથી એ જ આત્મવિશ્વાસ મહેસૂસ થયો જે લગ્ન પહેલાં થતો હતો. બીજી તરફ આરવ પણ તૈયાર થઈ રહ્યો હતો. તે એક પ્રાઇવેટ કંપનીમાં ઓફિસ આસિસ્ટન્ટની નોકરી કરતો હતો. રોજ સમયસર ઓફિસ જતો, ફાઇલો સંભાળતો, જરૂરી કાગળો તૈયાર કરતો, પ્રિન્ટ કાઢતો અને પોતાના બોસના જણાવેલા બધા કામ ઈમાનદારીથી કરતો. તેનો પગાર આશરે 15,000 હતો. તેનાથી ઘરનો ઘણો ખર્ચ ચાલતો હતો. મારા સસરાની લગભગ 12,000ની કમાણી પણ ઘરમાં આવતી હતી. પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી આરવની ઓફિસમાં પરેશાની ચાલી રહી હતી અને તેની સેલરી સમયસર નહોતી મળી રહી. ઘરનો ખર્ચ સંભાળવો મુશ્કેલ બની રહ્યો હતો. આ જ કારણ હતું કે મેં નોકરી કરવાનો નિર્ણય વધુ મજબૂતીથી કર્યો હતો. મને લાગ્યું કે જો હું પણ કમાવા લાગીશ તો ઘરની જવાબદારીઓ હળવી થઈ જશે અને કોઈના પર બોજ પણ નહીં રહે. હું તૈયાર થઈને રૂમની બહાર નીકળી તો મારી સાસુએ મને ઉપરથી લઈને નીચે સુધી જોઈ. તેમનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. તેમણે ઊંચા અવાજે કહ્યું, વાહ મહારાણી, આજે તો બહુ સજી ધજીને નીકળ્યા છો. આટલી વહેલી સવારે ક્યાં જવાની તૈયારી છે? હું કંઈ બોલું તે પહેલાં મેં આરવ તરફ જોયું. તેણે મને હિંમત આપવા માટે હળવું માથું હલાવ્યું. ત્યારે મેં શાંત અવાજે કહ્યું, મમ્મીજી, હું સાંજ સુધીમાં પાછી આવી જઈશ. તેમણે ફરી ગુસ્સાથી પૂછ્યું, પણ જઈ ક્યાં રહી છો? મેં ડર્યા વગર કહ્યું, હું હોસ્પિટલ જઈ રહી છું અને આજથી જ ત્યાં મારી નોકરી જોઈન કરવાની છું. મારી વાત સાંભળતા જ તેમની આંખો પહોળી થઈ ગઈ અને તેમનો ચહેરો એકદમ પીળો પડી ગયો. તેમને કદાચ બિલકુલ પણ આશા નહોતી કે હું તેમને ના પાડ્યા પછી પણ આટલું મોટું પગલું ભરીશ. પછી હું ઘરની બહાર નીકળી તો બહાર એક સફેદ રંગની મોટી ગાડી પહેલેથી જ મારી રાહ જોઈ રહી હતી. ડ્રાઈવરે જેવી મને જોઈ કે તેને તરત જ ગાડીનો દરવાજો ખોલ્યો અને આદર સાથે મને અંદર બેસવા માટે કહ્યું. હું ચૂપચાપ જઈને ગાડીમાં બેસી ગઈ અને ગાડી ધીમે ધીમે હોસ્પિટલ તરફ ચાલવા લાગી. રસ્તા આખામાં હું બારીની બહાર જોઈ રહી હતી, પરંતુ મારી નજરો બહાર હતી અને મારું મગજ ક્યાંક બીજે ચાલી રહ્યું હતું. મારા મનમાં વારંવાર એ જ વાતો ઘૂમી રહી હતી જે થોડીવાર પહેલાં ઘરમાં થઈ હતી. મને એક વાત યાદ આવી રહી હતી. હું વિચારી રહી હતી કે માણસની જિંદગી પણ કેટલી અજીબ હોય છે. ક્યારેક એવો સમય હતો જ્યારે મને દરેક વાત પર નીચી દેખાડવામાં આવતી હતી. મારી વાતની કોઈ કિંમત નહોતી અને આજે એ જ કિસ્મત મને એવી જગ્યાએ લઈ જઈ રહી હતી જ્યાં લોકો મારી રાહ જોઈ રહ્યા હતા, મને સન્માન આપવા માટે ઊભા હતા. પરંતુ મારા મનમાં સૌથી વધારે એક જ વાત ચાલી રહી હતી કે આજે મારા સસરાનો ચહેરો જોવા જેવો હશે. કારણ કે તેમને બિલકુલ પણ અંદાજો નહોતો કે જે હોસ્પિટલમાં તેઓ કેટલાય વર્ષોથી એક વોર્ડ બોયની નોકરી કરી રહ્યા છે, આજે તે જ હોસ્પિટલની નવી ડાયરેક્ટર, તેમની પોતાની વહુ બનવાની છે. હું વિચારીને જ હેરાન થઈ રહી હતી કે જ્યારે તેમની નજર પહેલીવાર મારા પર પડશે ત્યારે તેમના ચહેરાનો રંગ કેવી રીતે બદલાઈ જશે. શું તેમને પોતાની જૂની વાતો યાદ આવશે? શું તેમને પોતાના કરેલા વ્યવહાર પર પસ્તાવો થશે કે પછી તેઓ પહેલાંની જેમ જ ઘમંડમાં રહેશે? એવું બધું વિચારતા વિચારતા ખબર જ ના પડી કે હોસ્પિટલ ક્યારે આવી ગયું. ગાડી જેવી હોસ્પિટલના મુખ્ય ગેટની અંદર દાખલ થઈ ત્યાં પહેલાંથી જ ઘણા લોકો ઊભેલા દેખાયા. જેવી ગાડી રોકાઈ, ડ્રાઈવરે ઉતરીને મારા માટે દરવાજો ખોલ્યો. હું ધીમેથી ગાડીમાં નીચે ઉતરી તો સામે હોસ્પિટલના ડૉક્ટર, નર્સ, સ્ટાફ અને બીજા કેટલાય કર્મચારીઓ મારું સ્વાગત કરવા માટે લાઇનમાં લગાવીને ઊભા હતા. બધાના ચહેરા પર સ્મિત હતું. કોઈના હાથમાં ફૂલનો ગુલદસ્તો હતો તો કોઈ તાળીઓ પાડી રહ્યું હતું. મને જોઈને બધા એકસાથે હસીને મારું સ્વાગત કર્યું. એક ડૉક્ટર આગળ આવ્યા અને તેમણે ખૂબ આદર સાથે મારા હાથમાં એક સુંદર ગુલદસ્તો આપ્યો. બધાએ મને નવી ડાયરેક્ટર બનવાની બધાઈ આપી. હું બસ હળવા સ્મિત સાથે બધાનો આભાર માનતી રહી. ત્યારબાદ મને પૂરા સન્માન સાથે મારી ઓફિસ સુધી લઈ જવામાં આવી. મારી ઓફિસ ખૂબ મોટી અને સુંદર હતી. અંદર જતાં જ મેં ચારે તરફ નજર ફેરવી. બધું ખૂબ સારી રીતે સજાવેલું હતું. મોટું ટેબલ, આરામદાયક ખુરશી, સામે કેટલીક ખુરશીઓ અને દિવાલો પર હોસ્પિટલ સાથે જોડાયેલી ઘણી જરૂરી વસ્તુઓ લાગેલી હતી. હું મારી ખુરશી પર બેસી ગઈ અને થોડી વાર સુધી કંઈ પણ બોલ્યા વગર ત્યાં જ બેસી રહી. મારા મનમાં ઘણી બધી વાતો ચાલી રહી હતી, પરંતુ મારા ચહેરા પૂરો આત્મવિશ્વાસ દેખાડી રહ્યો હતો. થોડીવાર પછી મેં નક્કી કર્યું કે સૌથી પહેલાં આખી હોસ્પિટલની હાલત ખુદ જઈને જોવી. હું મારી ખુરશી પરથી ઊભી થઈ
અને ડાયરેક્ટરો સાથે આખી હોસ્પિટલનો રાઉન્ડ લગાવવા નીકળી ગઈ. હું દરેક વોર્ડમાં ગઈ, દરેક દર્દી સાથે વાત કરી, તેમને પૂછ્યું કે તેમને અહીં કોઈ પરેશાની તો નથી ને, દવાઓ સમયસર મળી રહી છે કે નહીં, ડૉક્ટર બરાબર જોઈ રહ્યા છે કે નહીં. કેટલાય દર્દીઓએ મારી વાત સાંભળીને ખુશી વ્યક્ત કરી. કેટલાક લોકો નાની મોટી ફરિયાદો પણ જણાવી, જેને મેં ત્યાં જ ઊભા રહીને નોટ કરાવી. હું ઈચ્છતી હતી કે આ હોસ્પિટલમાં કોઈ પણ દર્દી સાથે કોઈ ખોટો વ્યવહાર ન થાય. હું દરેક રૂમમાં ગઈ, દરેક જગ્યાએ ધ્યાનથી જોયું, સફાઈ કેવી છે, દવાઓની વ્યવસ્થા કેવી છે, સ્ટાફ પોતાનું કામ યોગ્ય રીતે કરી રહ્યો છે કે નહીં. હું કોઈ પણ વસ્તુને જોયા વગર છોડવા નહોતી માંગતી, કારણ કે હવે આ હોસ્પિટલની જવાબદારી મારા પર હતી. રાઉન્ડ પૂરો કરીને જ્યારે હું પાછી મારી ઓફિસમાં આવી ત્યારે મારા મનમાં એક જ વાત હતી કે હવે સમય આવી ગયો છે એ લોકોનું સચ્ચાઈ બધાની સામે લાવવાનું, જે આટલા વર્ષોથી પોતાની નોકરીને જવાબદારી નહીં પણ માત્ર મજબૂરી સમજીને કરી રહ્યા હતા. અને તેમાં સૌથી મોટું નામ મારા સસરાનું પણ હતું. મને ખબર હતી કે આજનો દિવસ માત્ર મારા માટે નહીં પરંતુ તેમના માટે પણ જિંદગીનો સૌથી મોટો સબક બનવાનો છે. મેં તરત જ હોસ્પિટલના મુખ્ય ડૉક્ટરને મારી ઓફિસમાં બોલાવ્યા. તેઓ થોડી જ મિનિટોમાં મારી સામે આવીને ઊભા રહી ગયા. મેં તેમને શાંત પણ કડક અવાજે કહ્યું કે આજે જ, અત્યારે જ, આ જ સમયે આખી હોસ્પિટલની એક મિટિંગ રાખવામાં આવે. તેમાં ડૉક્ટર્સ, નર્સ, વોર્ડ બોય, સિક્યુરિટી ગાર્ડ, સફાઈ કર્મચારી અને હોસ્પિટલનો દરેક સ્ટાફ હાજર હોવો જોઈએ. કોઈ પણ વ્યક્તિ ગેરહાજર રહેવી જોઈએ નહીં. અને સાથે જ મને દરેક કર્મચારીનો આજ સુધીનો પૂરો રેકોર્ડ પણ જોઈએ. હું જોવા માંગુ છું કે કોને કેટલી ઈમાનદારીથી કામ કર્યું છે, કોને કેટલી બેદરકારી દાખવી છે, કોની વિરુદ્ધ કેટલી ફરિયાદો આવી છે અને કોનો વ્યવહાર દર્દીઓ સાથે કેવો રહ્યો છે. ડૉક્ટરે મારી વાત ધ્યાનથી સાંભળી અને કોઈ પણ સવાલ જવાબ કર્યા વગર તરત જ ત્યાંથી ચાલ્યા ગયા. થોડી જ વારમાં આખી હોસ્પિટલમાં મિટિંગની સૂચના આપી દેવામાં આવી. દરેક કર્મચારીને કહેવામાં આવ્યું કે બધા લોકો નક્કી કરેલા સમય પર મિટિંગ હોલમાં પહોંચી જાય. બીજી તરફ ડૉક્ટર અને બીજા કર્મચારીઓ જલ્દી બધી ફાઇલો ભેગી કરવા લાગ્યા. થોડી વાર પછી મારી સામે ફાઇલનો એક મોટો ઢગલો મૂકી દેવામાં આવ્યો. મેં એક ફાઇલ ખોલીને ધ્યાનથી વાંચવાની શરૂ કરી. કોઈકની તારીખે લખેલી હતી તો કોઈકની વિરુદ્ધ ઘણી ફરિયાદો નોંધાયેલી હતી. હું દરેક વાત ખૂબ ધ્યાનથી જોઈ રહી હતી, કારણ કે હું પુરાવા વગર કોઈ પણ નિર્ણય લેવા નહોતી માંગતી. થોડી જ વારમાં મિટિંગ હોલ આખો ભરાઈ ચૂક્યો હતો. બધા કર્મચારીઓ પોતપોતાની જગ્યા પર બેઠા હતા. કોઈ ધીમે ધીમે વાતો કરી રહ્યું હતું, તો કોઈએ વિચારી રહ્યું હતું કે આખરે નવા ડાયરેક્ટરે અચાનક આટલી મોટી મિટિંગ બોલાવી કેમ લીધી. ત્યારે જ હું મારી ફાઇલો લઈને મિટિંગ હોલની અંદર પહોંચી. જેવી હું અંદર ગઈ, આખો હોલ એકદમ શાંત થઈ ગયો. બધા લોકો સન્માનથી પોતાની જગ્યા પર ઊભા થઈ ગયા. મેં બધાને બેસવાનો ઈશારો કર્યો અને ખુદ સામે જઈને ઊભી રહી ગઈ. મારી નજર ધીમે ધીમે આખા હોલમાં ઘૂમી રહી હતી. ત્યારે જ મારી નજર મારા સસરા પર જઈને અટકી. તેઓ બાકીના વોર્ડ બોય સાથે પાછળની તરફ ઊભા હતા. તેમણે જેવી મને પૂરા આત્મવિશ્વાસ સાથે બધાની સામે ઊભેલી જોઈ, તેમની આંખો આશ્ચર્યથી પૂરી પહોળી થઈ ગઈ. તેમના ચહેરાનો રંગ એક પર માટે ઉડી ગયો. તેમને જેમ પોતાની આંખો પર ભરોસો જ નહોતો થઈ રહ્યો. તેઓ વારંવાર મને જોઈ રહ્યા હતા, પોતપોતાની આસપાસ ઊભેલા લોકોને જોઈ રહ્યા હતા. કદાચ તેમને લાગી રહ્યું હતું કે તેઓ કોઈ સપનું જોઈ રહ્યા છે. તેમના હાથ હળવા ધ્રુજવા લાગ્યા. માથા પર પરસેવો સાફ દેખાવા લાગ્યો. તેમના ચહેરા પર ડર, ગભરાટ અને શરમ બધું એકસાથે નજર આવવા લાગ્યું. કારણ કે જે વહુને તેમણે હંમેશા નબળી સમજી હતી, આજે તે જ તેમની સામે આખી હોસ્પિટલની ડાયરેક્ટર બનીને ઊભી હતી. હવે નિર્ણય કરવાનો અધિકાર પણ તેના જ હાથમાં હતો. પછી મેં બધાની સામે પૂરા આત્મવિશ્વાસ સાથે ઊભા રહીને ઊંચા અવાજે કહ્યું કે તમે બધા લોકો ધ્યાનથી મારી વાત સાંભળો, કારણ કે આજથી આ હોસ્પિટલની જવાબદારી મારા હાથમાં છે. હું ઈચ્છું છું કે આ હોસ્પિટલનું નામ હંમેશા સારા કામની વજહથી લેવામાં આવે. હું કોઈ પણ પ્રકારની બેદરકારી બિલકુલ પણ બરદાસ્ત નહીં કરું. મને દવાઓથી લઈને દર્દીઓના ટેસ્ટ સુધી દરેક વસ્તુ સમયસર અને યોગ્ય રીતે જોઈએ. હોસ્પિટલના દરેક રૂમનો, દરેક વોર્ડ, દરેક ગલી અને દરેક ખૂણામાં પૂરી સાફ સફાઈ હોવી જોઈએ. કોઈ પણ દર્દીને ઈલાજ માટે આમ તેમ ભટકવું ન પડે. કોઈ દર્દી કલાકો સુધી રાહ જોતો દેખાવો ન જોઈએ. કોઈને દવા સમયસર ના મળે એવું પણ ન થવું જોઈએ. અને જો કોઈ પણ દર્દી તરફથી કોઈ ડૉક્ટર, કોઈ નર્સ, કોઈ વોર્ડ બોય, કોઈ સિક્યુરિટી ગાર્ડ કે કોઈ પણ કર્મચારીની ફરિયાદ મારી પાસે આવી તો તેની વિરુદ્ધ તરત જ કાર્યવાહી થશે.
ભલે ત્યાં હોસ્પિટલમાં કેટલાય વર્ષોથી કામ કરતો હોય, મારા માટે બધા કર્મચારીઓ બરાબર છે અને કોઈને પણ તેની જૂની નોકરી કે ઓળખના કારણે કોઈ છૂટ નહીં મળે. અહીં માત્ર એ જ રહેશે જે ઈમાનદારીથી પોતાનું કામ કરશે. હું નથી ઈચ્છતી કે આ હોસ્પિટલમાં આવનારો કોઈ પણ માણસ દુઃખી થઈને પાછું જાય. તેઓ અહીં ઈલાજ કરાવવા આવે અને તેમને એવું મહેસૂસ થાય કે તેઓ યોગ્ય જગ્યાએ આવ્યા છે. એટલા માટે આજ પદ દરેક જણે પોતાનું કામ પૂરી જવાબદારી સાથે કરવું પડશે. મારી વાતો સાંભળીને આખા હોલમાં એકદમ સન્નાટો છવાઈ ગયો. કોઈ પણ એકબીજા સાથે વાત કરવાની હિંમત નહોતું કરી રહ્યું. બધા લોકો ખૂબ ધ્યાનથી મારી વાતો સાંભળી રહ્યા હતા, પરંતુ મારી નજર વારંવાર મારા સસરા તરફ જઈ રહી હતી. તેમની હાલત સૌથી વધારે ખરાબ દેખાઈ રહી હતી. તેમના ચહેરાનો રંગ પૂરી રીતે ઉતરી ચૂક્યો હતો. માથા પર સતત પરસેવો આવી રહ્યો હતો. તેઓ વારંવાર પોતાના ખિસ્સામાંથી રૂમાલ કાઢતા અને પોતાના માથાનો પરસેવો લૂંટતા, પછી ગભરાઈને પોતાના ચશ્મા ઉતારતા, તેને સાફ કરતા અને ફરીથી પહેરી લેતા. પરંતુ છતાં પણ તેમની નજરો મારા તરફથી હટી નહોતી રહી. જેમ તેમને અત્યાર સુધી યકીન જ નહોતો થઈ રહ્યો કે તેમની સામે ઊભેલી તેમની વહુ જ આખી હોસ્પિટલની નવી ડાયરેક્ટર છે. તેમની આંખોમાં પણ ડર હતો, શરમ પણ હતી અને એક અજીબસી બેચેની પણ સાફ દેખાઈ રહી હતી. કદાચ તેમને પોતાની દરેકે વાત યાદ આવી રહી હતી જે તેમણે મારી સાથે કરી હતી. હું તેમની હાલત જોઈને સમજી રહી હતી કે આજે તેમને પહેલીવાર પોતાની ભૂલનો અહેસાસ થઈ રહ્યો છે, પરંતુ મારા ચહેરા પર કોઈ ભાવ નહોતો. હું માત્ર પોતાના કામ પર ધ્યાન આપી રહી હતી. થોડીવાર પછી મેં મારી વાત પૂરી કરી અને બધા કર્મચારીઓને કહ્યું કે તમે લોકો પોતપોતાના કામ પર જઈ શકો છો, પરંતુ યાદ રાખજો, આજ પછી આ હોસ્પિટલમાં માત્ર ઈમાનદારી અને મહેનત ચાલશે, કોઈ બહાનું નહીં ચાલે. મારી વાત પૂરી થતાં જ બધા લોકો ધીમે ધીમે મીટિંગ હોલમાંથી બહાર નીકળવા લાગ્યા, પરંતુ જતા પહેલા દરેક જણ એકવાર મારી તરફ જરૂર જોઈ રહ્યું હતું. કદાચ બધાના મનમાં એ ચાલી રહ્યું હતું કે નવી ડાયરેક્ટર ખૂબ કડક છે અને હવે આ હોસ્પિટલમાં પહેલા જેવું કંઈ પણ નહીં ચાલે. જ્યારે લગભગ બધા લોકો બહાર નીકળી ગયા ત્યારે મેં મારી સામે ઊભેલા ડૉક્ટરને કહ્યું કે મિસ્ટર સંજયને મારી કેબિનમાં મોકલો. ડૉક્ટરે માથું હલાવીને હા કહ્યું, બહાર ચાલ્યા ગયા. બીજી તરફ મારા સસરાનું દિલ ઝડપથી ધડકવા લાગ્યું. તેને સમજાતું નહોતું કે આખરે મેં તેમને એકલા કેમ બોલાવ્યા છે. તેઓ ધીમે ધીમે કદમ વધારતા મારી કેબિન તરફ આવ્યા. તેમના ચહેરા પર ડર સાફ દેખાઈ રહ્યો હતો. એવું લાગી રહ્યું હતું કે જાણે તેમનું આખું શરીર ધ્રુજી રહ્યું હોય. જ્યારે તેમણે દરવાજા પર ટકોરો માર્યો તો મેં અંદર આવવા માટે કહ્યું. તેઓ ધીમેથી દરવાજો ખોલીને અંદર આવ્યા. તેમનું આખું શરીર પરસેવાથી નાઈ ચૂક્યું હતું. એવું લાગી રહ્યું હતું કે જાણે તેઓ ધોધમાર વરસાદમાં પલરીને આવ્યા હોય. તેમના હાથ પણ હળવા હળવા ધ્રુજી રહ્યા હતા. તેઓ મારી ટેબલથી થોડે દૂર આવીને ઊભા રહી ગયા, પરંતુ હિંમત નહોતી થઈ રહી કે મારી તરફ બરાબર જોઈ પણ શકે. કેટલીક પળો સુધી રૂમમાં પૂરી ખામોશી રહી. પછી તેમણે હિચકિચાતા મારી તરફ જોયું અને ધીમા અવાજે બોલ્યા, તન્વી, તું અહીં? તેમની વાત પૂરી પણ નહોતી થઈ કે મેં તેમને વચ્ચે જ રોકી દીધા. મેં શાંત પરંતુ કડક અવાજે કહ્યું, મિસ્ટર સંજય, અહીં તમે મને મારા નામથી નહીં બોલાવી શકો. અહીં હું તમારી વહુ નથી, ના તો આ તમારું ઘર છે. આ હોસ્પિટલ છે અને આ હોસ્પિટલની હું ડાયરેક્ટર છું. એટલા માટે તમે અહીં મને માત્ર મેમ કહીને બોલાવશો, કારણ કે અહીં સંબંધો કરતાં વધારે નિયમો ચાલે છે અને મને આશા છે કે તમને આ વાતનું પૂરું ધ્યાન રહેશે. મારી વાત સાંભળતા જ તેમણે તરત જ પોતાનું માથું નમાવી દીધું અને ગભરાયેલા અવાજે બોલ્યા, સોરી મેમ, મારાથી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો, હું ખૂબ જ શર્મિંદો છું. સાચું કહી રહ્યો છું, મને બિલકુલ પણ નહોતી ખબર કે લેટર તમારા માટે હતો અને તમે આ હોસ્પિટલની ડાયરેક્ટર બનવાની છો. જો મને પહેલાંથી જ આની થોડીક પણ જાણકારી હોત તો હું એ લેટર ક્યારેય ના સળગાવત. હું આવી ભૂલ ક્યારેય ના કરત. પ્લીઝ મને માફ કરી દો. તેમની આ વાત સાંભળતા જ મારા અંદરનો ગુસ્સો વધુ વધી ગયો, કારણ કે મને સાફ સાફ સમજાઈ ગયું હતું કે તેમને પોતાની ભૂલનું દુઃખ નથી, પરંતુ આ વાતનો અફસોસ છે કે તેમને પહેલાં સચ્ચાઈ ખબર નહોતી. હું મનોમન વિચારવા લાગી કે આ માણસ કેટલો લાલચુ છે. જો અમને પહેલાં ખબર હોત કે હું આટલી મોટી હોસ્પિટલની ડાયરેક્ટર બનવાની છું તો આ જ લોકો મને નોકરી કરવા માટે ખુદ કહેત, મારો સાથ આપત, મારી દરેક વાત માનત. પરંતુ જો હું કોઈ નાની હોસ્પિટલમાં સાધારણ નોકરી કરવા જઈ રહી હોત તો આ જ લોકો મને ક્યારેય ઘરની બહાર પગ પણ ના મૂકવા દેત. આમને મારી ખુશીથી ક્યારેય મતલબ નહોતો. આમને માત્ર પોતાના ફાયદાથી મતલબ હતો. અને આજે પણ આ માફી પોતાના માટે શર્મિંદા થઈને નહીં, પરંતુ પોતાની નોકરી બચાવવા માટે માંગી રહ્યા છે. હું કેટલી પળ સુધી તેમને જોતી રહી.
પત મેં મારી ટેબલ પર રાખેલી તેમની ફાઇલ ઉઠાવી અને તેમની સામે મૂકી દીધી. મેં ફાઇલ ખોલતા કહ્યું, મિસ્ટર સંજય, શું તમે જાણો છો કે આ ફાઇલમાં શું લખ્યું છે? તેમણે ગભરાઈને મારી તરફ જોયું, પરંતુ કંઈ બોલ્યા નહીં. મેં એક એક પાનું પલટાવવાનું શરૂ કર્યું અને પત તેમની તરફ જોતા કહ્યું કે આ બધું શું છે? આટલા વર્ષોથી તમે હોસ્પિટલમાં શું કરી રહ્યા હતા? તો તમને ખબર નથી કે આ બધું હોસ્પિટલના નિયમોની બિલકુલ વિરુદ્ધ છે? તમારી વિરુદ્ધ ઘણી ફરિયાદો નોંધાયેલી છે. તમે કેટલાય દર્દીઓને તેમના પરિવારવાળાઓ પાસેથી પૈસા લીધા જેથી તેમનું કામ જલ્દી થઈ જાય. કોઈનો ટેસ્ટ પહેલાં કરાવ્યો, કોઈને જલ્દી બેડ અપાવ્યો, કોઈની ફાઇલ આગળ વધારવા માટે લાંચ આપી. શું તમને લાગ્યું કે તમારી આ બધી કરતૂતો ક્યારેય કોઈની નજરમાં નહીં આવે? શું તમને સાચે જ એવું લાગતું હતું કે તમે જિંદગીભર લોકોને ધોકો આપીને બચી જશો? મારી દરેક વાત સાંભળતા જ તેમના ચહેરાનો રંગ પૂરી રીતે ઉડી ગયો. તેમના હોઠ ધ્રુજવા લાગ્યા, તેમની આંખો નીચે નમી ગઈ અને એવું લાગી રહ્યું હતું જાણે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હોય. કારણ કે હવે તેમને સમજાઈ ચૂક્યું હતું કે તેમના બધા રહસ્યો મારી સામે ખુલી ગયા છે અને હવે તેમનાથી બચી નીકળવું લગભગ અશક્ય હતું. પણ તેઓ તરત જ મારી સામે હાથ જોડીને ઊભા રહી ગયા. તેમનો અવાજ ધ્રુજી રહ્યો હતો અને તેઓ વારંવાર એક જ વાત કહી રહ્યા હતા કે મેમ, મને માફ કરી દો, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે, હવે એવું ક્યારેય નહીં થાય. વચન આપું છું કે આજ પછી પૂરી ઈમાનદારીથી મારું કામ કરીશ. કોઈ દર્દી પાસેથી ક્યારેય 1 રૂપિયો પણ નહીં લઉં. બસ એકવાર મને માફ કરી દો, મારી નોકરી ના છીનવો, મારા પરિવારનું શું થશે? હું સાચે જ બદલાઈ જઈશ. પ્લીઝ મેડમ, મને એક તક આપી દો. તે સતત હાથ જોડીને મારી સામે ઊભા રહ્યા, પરંતુ આ વખતે મારું દિલ બિલકુલ ન પીગળ્યું, કારણ કે હું જાણતી હતી કે જો આજે મેં આમને માફ કરી દીધા તો આ હોસ્પિટલમાં બાકીના લોકોને પણ એવું જ લાગશે કે નિયમો ફક્ત બતાવવા માટે જ છે. મેં તેમની આખી ફાઇલ ફરીથી બંધ કરી અને તેમની તરફ જોતા શાંત પણ કડક અવાજે કહ્યું, મિસ્ટર સંજય, આ હોસ્પિટલમાં કોઈની ઓળખ નથી જોવામાં આવતી, ફક્ત તેનું કામ જોવામાં આવે છે. તમે દર્દીઓના વિશ્વાસનો ફાયદો ઉઠાવ્યો અને આ માત્ર એક નાની ભૂલ નથી, પરંતુ બહુ મોટો ગુનો છે. તેથી હું તમને માફ નહીં કરી શકું. આજથી તમને આ હોસ્પિટલની નોકરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે. આગળની તપાસ પૂરી ન થાય ત્યાં સુધી તમે અહીં કોઈ કામ નહીં કરો. મારી વાત સાંભળતા જ તેમનું માથું નમી ગયું. તેમની આંખોમાં આંસુ આવી ગયા, પરંતુ હવે બહુ મોડું થઈ ચૂક્યું હતું. તેમણે ધીમેથી માથું હલાવ્યું અને કંઈ પણ બોલ્યા વિના મારા કેબિનમાંથી બહાર નીકળી ગયા. આખા હોસ્પિટલમાં આ સમાચાર થોડી જ વારમાં ફેલાઈ ગયા કે નવા ડાયરેક્ટરે પોતાના જ સસરાને નિયમ તોડવા બદલ સસ્પેન્ડ કરી દીધા. આ સાંભળીને દરેક કર્મચારી સમજી ગયો કે હવે આ હોસ્પિટલમાં કોઈની સાથે પક્ષપાત નહીં થાય. આખો દિવસ હું હોસ્પિટલના કામમાં વ્યસ્ત રહી, ઘણી ફાઇલો જોઈ, ઘણા નિર્ણયો લીધા અને શાંત થતાં સુધીમાં હું ખૂબ થાકી ગઈ હતી. જ્યારે હું ઘરે પહોંચી જ જોયું કે મારી સાસુ દરવાજા પર ઊભા રહીને મારી રાહ જોઈ રહ્યા હતા. જેવી તેમણે મને જોઈ, તેમના ચહેરા પર એક કૃત્રિમ હાસ્ય આવી ગયું. તેઓ ઝડપથી મારી પાસે આવ્યા અને બોલ્યા, અરે વહુ, તું આવી ગઈ? હું તો ક્યારની તારી રાહ જોતી હતી. બેટા, મને માફ કરી દે, મારાથી બહુ ભૂલ થઈ ગઈ. હું નહોતી જાણતી કે મારી વહુ આટલી ભણેલી ગણેલી, આટલી સમજદાર અને આટલી કાબિલ છે. મને મારા કર્યા પર બહુ પસ્તાવો છે. તેમની વાતો સાંભળીને મારા અંદર ગુસ્સો વધુ વધી ગયો, કારણ કે સવાર સુધી આ જ સ્ત્રી મને ઘરની બહાર પણ નીકળવા દેવા નહોતી માંગતી અને હવે એ જ મારી સામે બેસીને મીઠી મીઠી વાતો કરી રહી હતી. હું મનમાં વિચારી રહી હતી કે સાચે જ માણસ પાસે પૈસાનો હોદ્દો જોઈએ, કેટલી ઝડપથી બદલાઈ જાય. તેમને મારી ભલાઈ સાથે ક્યારેય કોઈ લેવા દેવા નહોતી. તેમને માત્ર વાતથી મતલબ હતો કે આજે હું એક મોટા હોદ્દા પર છું. મને તેમની વિચારસરણી પર દયા પણ આવી રહી હતી અને નફરત પણ. ત્યાં જ પાછળથી મારા સસરા પર ધીમે ધીમે ચાલતા ત્યાં આવી ગયા. તેમનો ચહેરો પૂરો ઉતરી ગયો હતો. તેમણે મારી સામે આવીને હાથ જોડી લીધા અને બોલ્યા, બેટા, મને માફ કરી દે. હું માનું છું કે મેં તારી સાથે બહુ ખોટું કર્યું, પરંતુ હું વચન આપું છું કે હવે ક્યારેય આવી ભૂલ નહીં કરું. તમે જેવું કહેશો હું તેવું જ કરીશ. બસ મને માફ કરી દો. મેં તેમની તરફ કોઈ પણ હાવભાવ વગર જોયું અને સાફ શબ્દોમાં કહ્યું, બહુ મોડું થઈ ગયું છે, હું આ ઘરમાં હવે વધુ નથી રહી શકતી. મારી વાત સાંભળતા જ આખા ઘરમાં સન્નાટો છવાઈ ગયો. કોઈને સમજ જ ન પડી કે હું આગળ શું કરવાની છું. આટલું કહીને હું સીધી મારા રૂમમાં જતી રહી. મેં કબાટ ખોલ્યું, પણ તેની અંદર રાખેલું મારું લોકલ નીકાળ્યું અને તેની ચાવીથી તેને ખોલ્યું. લોકરની અંદરથી ઘણા જરૂરી કાગળો રાખેલા હતા. તેમાંથી જ એક જૂની ફાઇલ કાઢી જેમાં એક વસિયત રાખેલી હતી.
આ એ જ વસિયત હતી જેના વિશે આ ઘરમાં આજ સુધી કોઈને કંઈ જ ખબર નહોતી. અહીં સુધી મારા પતિ આરવને પણ નહીં. હું એ ફાઇલ લઈને નીચે હોલમાં આવી. ત્યાં સુધીમાં આરવ પણ પોતાની નોકરી પરથી ઘરે પાછો આવી ચૂક્યો હતો. ઘરના બધા લોકો હોલમાં બેઠા હતા. મેં કંઈ પણ બોલ્યા વિના એ વસિયત બધાની સામે ટેબલ પર મૂકી દીધી. બધા લોકો નવાઈ પામીને તેને જોવા લાગ્યા. પછી મેં ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, આજે હું આપ સૌને એક એવું સત્ય જણાવવા જઈ રહી છું જે આજ સુધી મેં કોઈને નથી જણાવ્યું. મારી વાત સાંભળતા જ બધા લોકો મારી તરફ જોવા લાગ્યા. મેં ધીમે ધીમે કહેવાનું શરૂ કર્યું, જે હોસ્પિટલની આજે હું ડાયરેક્ટર બની છું, માત્ર તેની ડાયરેક્ટર જ નહીં પરંતુ તેની માલિક પણ હું જ છું. એ હોસ્પિટલ કોઈ બીજાની નહીં પરંતુ મારા દાદાજીની છે. આ સાંભળતા જ બધાના ચહેરા બદલાઈ ગયા. કોઈને પોતાની વાતો પર વિશ્વાસ નહોતો થતો. મેં આગળ કહ્યું, ઘણા વર્ષો પહેલાં મારા પિતાજીએ પોતાના પરિવારની મરજી વિરુદ્ધ જઈને મારી મા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. તેથી મારા દાદાજીએ ગુસ્સામાં આવીને તેમને પોતાની બધી પ્રોપર્ટીમાંથી બેદખલ કરી દીધા. ત્યારબાદ મારા મમ્મી પપ્પા અલગ રહેવા લાગ્યા. થોડા વર્ષો પછી મારા પિતાજીનું અવસાન થઈ ગયું. ત્યારે મારી માએ એકલા હાથે જ મને ઉછેરી, મને ભણાવી, મને દરેક મુશ્કેલીથી બચાવીને મોટી કરી. તેમણે ક્યારેય મને કોઈ વસ્તુની ખોટ ન પડવા દીધી. બીજી તરફ સમયની સાથે દાદાજીની તબિયત બગડવા લાગી. તેમને પોતાની ભૂલનો અહેસાસ થયો ત્યારે તેમણે અમને પોતાની પાસે બોલાવ્યા, અમને માફ કર્યા અને ફરીથી અપનાવી લીધા. ત્યાર પછી હું અને મારી મા હંમેશા તેમની સાથે જ રહેવા લાગ્યા. પરંતુ મારી જિંદગી ત્યારે બદલાઈ જ્યારે કોલેજમાં મારી મુલાકાત આરવ સાથે થઈ. પહેલી વાર મેં તેને જોયો તો તે મને બહુ ગમ્યો. ધીમે ધીમે અમારી દોસ્તી થઈ અને પછી અમે બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા. હું ઈચ્છતી તો પહેલાં જ તેને મારા વિશે બધું જણાવી શકતી હતી, પરંતુ મારી આદત હંમેશા બહુ સાધારણ રહેવાની હતી. આટલા પૈસા અને આટલી મોટી ઓળખ હોવા છતાં પણ મેં ક્યારેય દેખાડો ન કર્યો. હું હંમેશા સાધારણ કપડાં પહેરતી અને સાધારણ લોકોની જેમ રહેતી. મારી બધી બહેનપણીઓ પણ મને મિડલ ક્લાસ પરિવારમાંથી હતી, તેથી આખી કોલેજને એવું જ લાગતું કે હું પણ તેમના જેવી જ એક સામાન્ય છોકરી છું. અને મેં ક્યારેય કોઈને મારી અસલી ઓળખ ન જણાવી, કારણ કે હું ઈચ્છતી હતી કે લોકો મને મારા સ્વભાવથી ઓળખે છે, મારા પૈસાથી નહીં. થોડા સમય પછી મેં નક્કી કર્યું કે હવે હું આરવને મારું સત્ય જણાવી દઉં કે હું કોઈ મિડલ ક્લાસ પરિવારમાંથી નહીં પરંતુ આ શહેરના સૌથી મોટા બિઝનેસમેનના પૌત્રી છું, જેમને ઘણી હોસ્પિટલ અને મોટી મોટી કંપનીઓ છે. પરંતુ જે દિવસે હું તેને બધું જણાવવાની હતી તે જ દિવસે તેણે પણ મને પોતાનું એક દુઃખ જણાવ્યું. તેણે કહ્યું કે કોલેજમાં તે પહેલાં એક બહુ અમીર છોકરીને પ્રેમ કરતો હતો, પરંતુ તે છોકરીએ માત્ર એક શરત જીતવા માટે તેની સાથે જૂઠા પ્રેમનો નાટક કર્યો. જ્યારે સત્ય સામે આવ્યું ત્યારે તેનું દિલ પૂરી રીતે તૂટી ગયું અને ત્યાર પછી તેને અમીર છોકરીઓથી નફરત થવા લાગી. તેની વાતો સાંભળીને હું ડરી ગઈ. મને લાગ્યું કે જો મેં તેને મારા વિશે સત્ય જણાવી દીધું તો કદાચ તે પણ મને એ છોકરી જેવી જ સમજશે અને મારાથી દૂર ચાલ્યો જશે, અને હું તેને ગુમાવવા નહોતી માંગતી. તેથી મેં ચૂપ રહેવું જ યોગ્ય સમજ્યું. બીજી તરફ મારા દાદાજીએ પણ મને આ ઘરમાં લગ્ન કરવાની ના પાડી, કારણ કે તેમણે પહેલાં જ જાણી લીધું હતું કે આરવની મા બહુ લોભી સ્વભાવની છે. પરંતુ મેં તેમને કહ્યું, દાદાજી તમે ખોટું સમજી રહ્યા છો. આરવ બહુ સારો માણસ છે. હું તેની સાથે જ લગ્ન કરીશ. હું તેની સાથે ખુશ રહીશ. આખરે તેમણે મારી ખુશી માટે હા પાડી દીધી અને મારા લગ્ન આ ઘરમાં થઈ ગયા. લગ્ન પછી મેં ક્યારેય મારી અસલી ઓળખ કોઈને ન જણાવી. હું પહેલાંની જેમ જ સાધારણ કપડાં પહેરતી રહી, સાધારણ વહુ બનીને રહી, કારણ કે હું ઈચ્છતી હતી કે લોકો મને મારા દિલથી અપનાવે. પરંતુ ધીમે ધીમે મને સમજાવવા લાગ્યું કે આ ઘરમાં પૈસાની કેટલી કિંમત છે. જ્યારે મેં જોયું કે આરવની નોકરીમાં મુશ્કેલી ચાલી રહી છે, તેનો પગાર સમયસર નથી મળ્યો, ત્યારે મેં દાદાજી સાથે વાત કરી અને તેમને કહ્યું કે હું હવે તેમની જવાબદારી સંભાળવા માંગુ છું. ત્યારે જ દાદાજીએ મારા માટે હોસ્પિટલમાં ડાયરેક્ટર ઓફ મેનેજમેન્ટની નિમણૂકતાનો લેટર મોકલ્યો. પરંતુ એ લેટર મારા હાથ સુધી પહોંચે તે પહેલાં જ મારા સસરાજીએ જોઈ લીધો અને કંઈ પણ જાણ્યા સમજ્યા વિના તેને તોડી ફાડીને સળગાવી દીધો, કારણ કે તેમને લાગ્યું કે જો હું નોકરી કરવા લાગીશ તો ઘર પર તેમનો હુકમ નહીં ચાલે. મેં જ્યારે આ બધી વાતો એક એક કરીને બધાની સામે જણાવી તો મારી સાસુ અને સસરા બંનેના ચહેરા ફીકા પડી ગયા. તેમને સમજાતું જ નહોતું શું કેવું. બીજી તરફ આરવ બસ સતત મારી તરફ જોઈ રહ્યો હતો. તેની આંખોમાં આશ્ચર્ય પણ હતું અને હજારો સવાલો પણ. હું ધીમે ધીમે તેની પાસે ગઈ અને તેની આંખોમાં જોતા કહ્યું, આરવ મને માફ કરી દો. હું તમારાથી આટલું મોટું સત્ય છુપાવવા નહોતી માંગતી,
પરંતુ મજબૂર હતી. તમને ગુમાવવા નહોતી માંગતી. હું ડરતી હતી ક્યાંક તમે પણ મને એ છોકરી જેવી ન સમજી લો જેને તમારો વિશ્વાસ તોડ્યો હતો. આજે હું સત્ય મારી મરજીથી નહીં પણ સંજોગોના કારણે જણાવી રહી છું. હું ગરીબ નથી, પરંતુ મેં હંમેશા એક સાધારણ છોકરીની જેમ જીવવાનું પસંદ કર્યું, કારણ કે મને દોલત કરતાં સંબંધોની કિંમત વધુ ખબર છે. અને હું ઈચ્છતી હતી તમે મને મારા દિલ માટે પ્રેમ કરો, મારા નામ અને પૈસા માટે નહીં. પણ મેં આરવ તરફ આશાભરી નજરે જોયું. મને લાગ્યું હતું કદાચ તે મારી વાત મજબૂરી સમજશે અને મારી વાત સાંભળશે, પરંતુ તે સમયે તેનો ગુસ્સો એટલો વધારે હતો કે તે મારી કોઈ વાત સાંભળવા તૈયાર નહોતા. તેની આંખોમાં માત્ર પીડા અને દગાનો અહેસાસ હતો. તે ગુસ્સામાં મારી તરફ આવ્યા અને બોલ્યા, મને તારાથી બિલકુલ આવી આશા નહોતી. તે પણ મારી સાથે એ જ કર્યું જેનાથી હું સૌથી વધુ ડરતો હતો. તે આટલા વર્ષો સુધી મારાથી આટલું મોટું સત્ય છુપાવ્યું. મને તો તારા પર સૌથી વધુ વિશ્વાસ હતો, પરંતુ તે પણ મારો વિશ્વાસ તોડી દીધો. હવે હું તારો ચહેરો પણ જોવા નથી માંગતો. તું અત્યારે જ આ જ ક્ષણે આ ઘરમાંથી ચાલી જા. તેની વાત સાંભળીને મારી આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. હું વારંવાર તેને સમજાવવાનો પ્રયત્ન કરી રહી હતી કે મેં આ બધું કોઈ લોભમાં નહોતું કર્યું. હું માત્ર તેને ગુમાવવાથી ડરતી હતી. પરંતુ તેને મારી એક પણ વાત ન સાંભળી. મારી સાસુ અને સસરા પણ મને રોકવા માંગતા હતા, કારણ કે હવે તેમને પોતાની ભૂલનો અહેસાસ થઈ ચૂક્યો હતો. પરંતુ તે સમયે આરવ એટલો બધો ગુસ્સામાં હતો કે તેમની સામે પણ કોઈની કહેવાની હિંમત ન થઈ. આખરે મેં ભારે હૈયે મારો સામાન લીધો અને ઘરમાંથી બહાર નીકળી ગઈ. જે ઘરને મેં મારું ઘર માન્યું, ત્યાંથી જ આ રીતે જવું મારા માટે બહુ પીડાદાયક હતું. પરંતુ મારી પાસે જવા સિવાય બીજી કોઈ જગ્યા પણ નહોતી. તેથી હું સીધી મારા દાદાજીના ઘરે ચાલી ગઈ. ત્યાં પહોંચતા જ દાદાજીએ મારો ઉદાસ ચહેરો જોયો, બધું સમજી ગયા. તેમણે મને પોતાની પાસે બેસાડીને પ્રેમથી પૂછ્યું, શું થયું બેટા? ત્યારે હું મારી જાતને રોકી ન શકી, રડતા રડતા મેં તેમને શરૂઆતથી અંત સુધી બધી વાત જણાવી દીધી. મારી વાત સાંભળ્યા પછી દાદાજીએ ઊંડો શ્વાસ લીધો અને બોલ્યા, બેટા, મેં તને પહેલાં જ સમજાવી હતી કે સંબંધો વિશ્વાસ પર ચાલે છે. સત્ય જેટલી જલ્દી જણાવી દેવામાં આવે તેટલું સારું હોય છે. પરંતુ તે સમયે તે મારી વાત ન માની. મેં રડતા રડતા તેમનો હાથ પકડી લીધો અને કહ્યું, દાદાજી, મને માફ કરી દો. હું નહોતી જાણતી કે બધું આ રીતે થઈ જશે. હું તો માત્ર મારો સંબંધ બચાવવા માંગતી હતી, પરંતુ બધું વિખેરાઈ ગયું. હવે હું શું કરું? મને કંઈ સમજાતું નથી. દાદાજીએ મારા માથા પર હાથ મૂક્યો અને બોલ્યા, તું ચિંતા ન કર. જો તારો પ્રેમ સાચો છે તો એક દિવસ બધું સારું થઈ જશે. અત્યારે તારે મજબૂત બનવું પડશે. હું તારી સાથે છું. તેમની વાતો સાંભળીને મને થોડી હિંમત મળી. હું ફરીથી મારા કામમાં લાગી ગઈ, પરંતુ દિલમાંથી આરવને ક્યારેય ન કાઢી શકી. હું તેને રોજ યાદ કરતી. મેં ઘણીવાર તેને ફોન કર્યો, તેને મેસેજ મોકલ્યા, તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેને ક્યારેય મારો ફોન ન ઉપાડ્યો. ધીમે ધીમે ઘણા દિવસો વીતી ગયા, પરંતુ મારા વચ્ચેનું અંતર ઓછું ન થયું. એક દિવસ હોસ્પિટલમાં મારી કેબિનમાં બેસીને કામ કરી રહી હતી, ત્યારે જ મારા ફોનની ઘંટી વાગી. મેં જોયું કોલ મારી સાસુનો હતો. મેં તરત જ ફોન ઉપાડ્યો. બીજી તરફથી તેમનો રડમસ અવાજ આવ્યો, બેટા પ્લીઝ, અમારા પૌત્ર લક્ષ્યનો જીવ બચાવી લે. હું તારી આગળ હાથ જોડું છું. અમે બહુ મોટી મુસીબતમાં છીએ. તેમનો અવાજ સાંભળીને ગભરાઈ ગઈ. મેં તરત જ પૂછ્યું, શું થયું માજી? ત્યારે તેમણે રડતા રડતા જણાવ્યું કે લક્ષ્યના દિલમાં કાણું છે અને આ વાત તારા ગયા પછી ખબર પડી. અમે તેને ઘણી મોટી હોસ્પિટલમાં બતાવ્યો, પરંતુ બધા ડૉક્ટરોએ જવાબ આપી દીધો. બધા એ જ કહી રહ્યા છે કે હવે બાળકને બચાવવું બહુ મુશ્કેલ છે. તે હજુ બહુ નાનો છે. અમે શું કરીએ? અમને કંઈ સમજાતું નથી. ત્યાં જ મારી નણંદ પર રડતા રડતા ફોન પર આવી અને બોલી, ભાભી પ્લીઝ, મારા દીકરાને બચાવી લો. અમે બધા તૂટી ચૂક્યા છીએ. તેમની વાતો સાંભળીને મારું હૃદય ભરાઈ આવ્યું. મેં એક પણ ક્ષણ વિચાર્યા વિના કહ્યું, તમે લોકો ગભરાશો નહીં. લક્ષ્યને તરત જ અમારી હોસ્પિટલમાં લઈ આવો. તેની સારવારમાં કોઈ કમી નહીં રહે. હું મારી તરફથી પૂરો પ્રયત્ન કરીશ. ફોન મૂકતા જ મેં તરત જ દાદાજી સાથે વાત કરી અને બધી વાત જણાવી. દાદાજીએ પણ મોઢું કર્યા વિના કહ્યું, બેટા, જો બાળકની જાન બચી શકતી હોય તો દુનિયાના કોઈ પણ ખૂણેથી ડૉક્ટરો બોલાવવો પડે તો બોલાવ. પૈસાની બિલકુલ ચિંતા ન કર. મેં જ સમય નિર્ણય કર્યો કે લક્ષ્યની સારવારમાં કોઈ કમી નહીં રહેવા દઉં. મેં અમેરિકાના પ્રખ્યાત કાર્ડિયાક સર્જન ડૉક્ટર ડેનિયલ એન્ડરસનને ખાસ કરીને અમારી હોસ્પિટલ બોલાવવાની વ્યવસ્થા કરી. બીજા દિવસે ડૉક્ટર ડેનિયલે પોતાની મેડિકલ ટીમ સાથે ભારત પહોંચી ગયા. તેમણે સૌથી પહેલાં લક્ષ્યના બધા જરૂરી ટેસ્ટ કરાવ્યા. પછી તેની ECG, ઇકો અને બાકીના બધા રિપોર્ટ્સ બહુ ધ્યાનથી જોયા. પછી ઘણીવાર સુધી દરેક રિપોર્ટ જોયા પછી તેમણે કહ્યું કે બાળકની હાલત ગંભીર જરૂર છે.
પરંતુ જો સમયસર ઓપરેશન કરી દેવામાં આવે તો તેને બચાવી શકાય છે. તેમની આ વાત સાંભળીને આખા પરિવારની આશાઓ ફરીથી જાગી ઉઠી. બીજા દિવસે આ સવારે ઓપરેશનની પૂરી તૈયારી કરવામાં આવી. ઓપરેશન થિયેટર પૂરી રીતે તૈયાર હતું. બધી મશીનોની ફરીથી તપાસ કરવામાં આવી. લક્ષ્યને ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવ્યો. તેને બેભાન કરાવીને દવા આપવામાં આવી અને ડૉક્ટર ડેનિયલે પોતાની આખી ટીમ સાથે ઓપરેશન શરૂ કરવા લાગ્યા. બહાર આખો પરિવાર ભગવાનને પ્રાર્થના કરી રહ્યો હતો અને મારી સાસુ તો સતત રડી રહી હતી. મારી નણંદની હાલત પણ બહુ ખરાબ હતી. અહીં સુધી કે આરવ પણ પહેલીવાર પૂરી રીતે તૂટી ચૂક્યો હતો. હું પણ બહાર ઊભી રહીને દરેક પળ ભગવાનને જ દુઆ કરી રહી હતી કે આ માસૂમ બાળકને કંઈ ન થાય. ઘણા કલાકો સુધી ઓપરેશન ચાલતું રહ્યું. ડૉક્ટર ડેનિયલે બહુ સાવધાનીથી હૃદય સુધી પહોંચીને કાણાને એક ખાસ મેડિકલ પેચની મદદથી બંધ કર્યું. ઓપરેશન દરમિયાન દરેક પળ બાળકના ધબકારા પર નજર રાખવામાં આવી રહી હતી. આખરે કલાકોની મહેનત પછી ઓપરેશન સફળ થઈ ગયું. થોડીવાર પછી ડૉક્ટર ડેનિયલ હસતા હસતા ઓપરેશન થિયેટરથી બહાર આવ્યા અને બોલ્યા, હવે ડરવાની કોઈ જરૂર નથી. તમારું બાળક બિલકુલ સુરક્ષિત છે. ઓપરેશન પૂરી રીતે સફળ રહ્યું છે. આ સાંભળતા જ બધાની આંખોમાંથી ખુશીના આંસુ નીકળી પડ્યા. મારી સાસુએ ત્યાં જ ઊભા રહીને ભગવાનનો આભાર માન્યો. મારી નણંદ રડતી રડતી મને ગળે વળગી ગઈ અને વારંવાર કહેવા લાગી, ભાભી, જો આજે તમે ન હોત તો હું મારા દીકરાને હંમેશા માટે ખોઈ બેસત. એ જ સમયે મારા સસરા પણ મારી સામે આવ્યા. તેમની આંખોમાં પસ્તાવો સાફ દેખાઈ રહ્યો હતો. તેમણે હાથ જોડીને કહ્યું, બેટા, મને માફ કરી દે. મેં તારી સાથે બહુ અન્યાય કર્યો, પરંતુ આજે તમે અમારા પરિવારની સૌથી મોટી ખુશી અમને પાછી આપી દીધી. તમે કોઈની સાથે બદલો ન લીધો, પરંતુ અમારા બાળકની જાન બચાવીને સાબિત કરી દીધું કે તમારું દિલ કેટલું મોટું છે. હું સાચે જ મારી દરેક ભૂલ માટે શર્મિંદા છું. મારી સાસુ પણ રડતા રડતા બોલી, બેટા, મને પણ માફ કરી દે. તે આજે સાબિત કરી દીધું કે અસલી અમીરી પૈસામાં નહીં પણ ઇન્સાનિયતમાં હોય છે. ત્યારે આરવ ધીમે ધીમે મારી સામે આવ્યો. તેની આંખો પણ ભીની હતી. તેને થોડી ક્ષણો સુધી મારી તરફ જોયું અને બોલ્યો, તન્વી, મને માફ કરી દે. મેં ગુસ્સામાં આવીને તારી વાત સાંભળ્યા વિના તને બહુ ખોટી સમજી લીધી. આજે મને અહેસાસ થયો કે તે જે પણ કર્યું તે માત્ર અમારા સંબંધને બચાવવા માટે કર્યું. તે અમારા પરિવાર માટે આટલું બધું કર્યું. બદલામાં અમે તને માત્ર પીડા આપી. જો થઈ શકે તો મને માફ કરી દે અને એક તક આપી દે. હું કંઈ પણ બોલ્યા વિના તેની આંખોમાં જોતી રહી અને મારી આંખોમાંથી પણ આંસુ નીકળી આવ્યા. મેં તેનો હાથ પકડી લીધો. કહ્યું, મન તમારાથી ક્યારેય નફરત નહોતી. હું તો બસ ઈચ્છતી હતી કે એક દિવસ તમે સત્ય સમજી જાઓ. મારી વાત સાંભળતા જ આરવે મને ગળે લગાવી દીધી. આખો પરિવાર આ જોઈને ખુશ થઈ ગયો. મારી સાસુ હસતા હસતા બોલી, બેટા, હવે પોતાને ઘરે પાછી ચાલ. આ ઘર તારું છે. તારા વિના આ ઘર ક્યારેય પૂરું ન થઈ શકે. અને સસરાએ પણ કહ્યું, બેટા, હવે અમે સાચે જ બદલાઈ ગયા છીએ. અમને અમારી ભૂલનો અહેસાસ થઈ ગયો છે. અમને એક તક વધુ આપી દે. અમે તને હંમેશા દીકરીની જેમ રાખીશું. મેં બધાની વાતો સાંભળી. પણ દાદાજી તરફ જોયું. તેમણે હસીને માથું હલાવ્યું, જેમ કહી રહ્યા હોય કે જો તારું દિલ માને છે તો પોતાના પરિવારને એક તક આપી દે. આખરે મેં બધાને માફ કરી દીધા અને ખુશી ખુશી પોતાના પરિવાર સાથે પાછી પોતાના ઘરે ચાલી ગઈ. જે આ વખતે મારું સ્વાગત માત્ર એક વહુ તરીકે નહીં, પરંતુ એ દીકરી તરીકે થયું, જેણે પોતાના પ્રેમ, પોતાની ધીરજ અને પોતાની ઇન્સાનિયતથી આખા પરિવારને બદલી નાખ્યો. મિત્રો, આશા રાખું છું કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો. ચેનલ પર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ નોટિફિકેશન બેલને જરૂરથી દબાવો, જેથી આગલી અપડેટ તમને પહેલાં મળી રહે.